ઠંડીની મોસમને ધ્યાનમાં રાખી મોરબીમાં તિબેટિયન માર્કેટ શરૂ થયું છે, જેમાં નાના મોટા સૌ કોઈ માટે ગરમ સ્વેટર સહિતની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે। સામાન્ય રીતે દિવાળી આસપાસની ઠંડી શરૂ થતી હોય છે તો લોકો ઠંડીથી રાહત મેળવવા અવનવા ઠંડા વસ્ત્રો પહેરતા હોય છે। ત્યારે મોરબીમાં પણ આ વખતે નગરપાલિકાના પાછળના ભાગે તિબેટિયન માર્કેટ લગાવવામાં આવી છે, જેમાં તિબેટથી આવેલા 12 પરિવારો નાના ભૂલકાઓથી માંડી પુરુષો અને મહિલાઓ માટે અવનવા ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે। જેમાં તિબેટિયન વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે અમે બાળકો માટે જે કાર્ટૂન ટીવીમાં આવે છે, જેમ કે છોટા ભીમ, બિન-10, સુપરમેન સહિતના વિવિધ આકર્ષણ જમાવે તેવા ગરમ સ્વેટરો અને ટોપી બનાવ્યા છે। એની પાછળનું કારણ એ છે કે નાના બાળકો ગરમ કપડાં પહેરવાનું બહુ નખરા કરતા હોય છે, તો તેમને મનગમતા કાર્ટૂનો જો વસ્ત્રો હોય તો તે હરખથી પહેરે છે અને ઠંડીથી પણ રક્ષણ મળે છે। આ તિબેટિયન માર્કેટમાં મફલર, ટોપી, હાથના મોજા સહિતના વસ્ત્રોનું વેચાણ થઈ રહ્યું છે। पहले हम दूसरी जगह में लगाता था, ये मोरबी छोड़ के यहाँ के आदमी लोग राजकोट लेने जाना चाहता था ना, इसीलिए हम लोग सोचा यहाँ पे आने के लिए। हाँ, हमारे साथ है 12 फैमिली है और क्वालिटी के हिसाब से रेट सारे हैं। क्वालिटी अच्छा का रेट भी ज़्यादा है, लेकिन हमारे पास जो है सारे फिक्स रेट में लगा हुआ है। आपको रेट का ये नहीं होता है, क्या बोलते हैं। रवि मोटवाणी, S9 न्यूज, मोरबी।